હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો મિત્રો, કાચી કેરીના અથાણા, શરબત કે આમ પાપડ કે કોલ્ડ ડ્રિંક તો તમે ઘણા બનાવ્યા જ હશે, પણ શું તમે ક્યારેય કાચી કેરીની જલેબી બનાવી છે? એના વિશે તમે ક્યારેય સાંભળ્યું છે ખરું? નથી સાંભળીને? તો આજે હું તમારા માટે લઈને આવી છું કાચી કેરીની ખાટી મીઠી જલેબીની રેસીપી। અને આ એક અનોખી અને સ્વાદિષ્ટ મીઠાઈ છે જે તમને ચોક્કસપણે નવાઈમાં મૂકી દેશે। કાચી કેરી જેની ખટાશ અને સુગંધ જલેબી સાથે એક જાદુઈ સંગમ બનાવે છે। આ મીઠાઈનો સ્વાદ કાચી કેરીની ખટાશને મીઠાશમાં ફેરવે છે, જે દરેક બાઈટમાં તમને અનોખો સ્વાદ આપશે। ખૂબ જ મજા પડી જાય તેવી આ જલેબી બને છે। અને આ જલેબી છે ને એકદમ સરળ રીતે ઝટપટથી બની જાય છે। કોઈ પણ જાતની ઝંઝટ વગર આ જલેબી એકદમ થોડી જ ઓછી જ મિનિટોમાં અને ઘરે જે સામાન છે બસ મેંદાથી અને કાચી કેરીથી બની જાય છે। તો ચાલો શરૂ કરીએ કાચી કેરીની ખાટી મીઠી જલેબીની રેસીપી। તો કાચી કેરીની ખાટી મીઠી જલેબી બનાવવા માટે મેં અહીંયા 1.5 કપ જેટલી આખી ખાંડ લીધી છે। અહીંયા આપણે દળેલી ખાંડનો ઉપયોગ નથી કરવાનો અને 1 કપ જેટલું અહીંયા પાણી લીધું છે। હવે આપણે આને લો ટુ મીડિયમ ફ્લેમ પર આને ગેસ પર મૂકી દઈશું અને ચાસણી બનાવીશું। હલાવતા જવાનું છે, લો ટુ મીડિયમ ફ્લેમ પર જ રાખવાનું છે। અને અહીંયા મેં 2 ઇલાયચી લીધી છે, જે આ ચાસણીનો જે ફ્લેવર છે ને એ સરસ એવો આવે છે એટલા માટે। તો અહીંયા એને ફોલીને નાખો અથવા તો તમે કૂટીને પણ નાખી શકો છો। તો હું અહીંયા એને ફોલીને નાખું છું। હવે આપણે કાચી કેરીનો કલર લાવવા માટે અહીંયા મેં ફૂડ કલર લીધો છે, ગ્રીન કલર, જે અહીંયા ચપટી જેટલો જ આપણે એડ કરવાનો છે। અને અહીંયા ચાસણીમાં આપણે એને મિક્સ કરી દેવાનો છે। આપણે આને કોઈ તાર, 2 તાર, 1 તાર એવી કોઈ ચાસણી નથી કરવાની। બસ ખાંડ અહીંયા ઓગળે અને 2-3 હુંફાણા આવે એટલે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે। માત્ર આપણે આવી આમ ચપચપી હોવી જોઈએ, એટલે કે ચીકણી થઈ જાય એટલે બસ ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે। અને હવે આ ચાસણીને હું બીજી તપેલીમાં કાઢી લઈશ। તમે ગ્રીન કલરની જગ્યાએ ઓરેન્જ કલર પણ યુઝ કરી શકો છો, પરંતુ જો તમે ગ્રીન કલર યુઝ કરશો ને તો કાચી કેરીની અસલ જલેબી જેવી તમને લાગશે। અને હવે આપણે અહીંયા લેવાનું છે 2 કેરી। તો કેરીનું પ્રમાણ તમે 3 થી 4 પણ લઈ શકો છો। જેટલી તમારે જલેબી બનાવવી હોય એટલી તમારે અહીંયા કાચી કેરી લેવાની છે। તો કેરીને મેં ધોઈ લીધી છે અને ઉપરની છાલ હવે આપણે કાઢી લઈશું। છાલ કાઢી લીધા પછી આપણે આને છીણી લેવાની છે। જો તમે છીણવી ના હોય તો તમે મિક્સર જારની અંદર આને પીસી પણ શકો છો। તો અહીંયા મેં 1 કપ જેટલું મેંદો લેવાની છું, એટલા માટે મેં અહીંયા 2 કેરી લીધી છે અને 2 કેરી અહીંયા સરસ એવી છીણાઈ ગઈ છે। હવે આપણે એક કપડું લેવાનું છે, બાઉલમાં આવી રીતે મૂકી દેવાનું અને જે છીણેલું છુંદો છે એ આની અંદર આપણે એડ કરવાનો છે। કાચી કેરી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી છે, એટલે કે ગરમી આપણા શરીરની અંદરથી શોષે છે, લૂ લાગતી અટકાવે છે। એટલે કાચી કેરી તો અત્યારે આ સિઝનમાં તો ભરપૂર આપણે ખાવી જ જોઈએ, કોઈને કોઈ રેસીપી બનાવીને। તો આવી રીતે પછી કપડામાં લઈને આપણે આવી રીતે આંટા મારવાના છે, એટલે વાટવાનું છે, એટલે એનો રસ જે છે એ નીચે નીકળી જશે અને આપણે એને ગાળવાની પણ જરૂર રહેતી નથી। તો સરસ રીતે મેં અહીંયા નીચોવી લીધું છે અને આપણે જોઈ લઈએ કે અહીંયા એનો રસ કેટલો થયો છે। તો અહીંયા લગભગ 1 કપ જેટલો અહીંયા રસ થઈ ગયો છે। તો આને આપણે અત્યારે સાઈડમાં રાખીશું અને એક બાઉલ લેવાનું છે। બાઉલમાં આપણે 1 કપ જેટલો મેંદો લીધો છે અને મેં અહીંયા 3 ચપટી ભરીને અહીંયા બેકિંગ સોડા લીધા છે। અને હવે 1 ચમચી જેટલું આપણે અહીંયા દેશી ઘી લેવાનું છે અને સારી રીતે આને મિક્સ કરી લેવાનું છે। આની અંદર આપણે મીઠું નથી ઉમેરવાનું, એ ખાસ ધ્યાન રાખવાનું છે। અને હવે આપણે જે કાચી કેરીનો રસ કાઢીને રાખ્યો છે એ થોડો અંદર ઉમેરતા જવાનું છે અને આવી રીતે મિક્સ કરતા જવાનું છે। એક સાથે બધો જ રસ નથી એડ કરવાનો, થોડો ઉમેરતા જવાનું અને આવી રીતે એને ફેંટતા જવાનું છે। ફેંટવાની પ્રોસેસ અહીંયા 4 થી 5 મિનિટ સુધીની હોવી જોઈએ, તો જ તમારી જલેબી એકદમ પરફેક્ટ થશે। જો ફેંટવામાં કચાશ રહી જશે તો જલેબી જે છે એ પરફેક્ટ બનશે નહીં, ફૂલશે નહીં। બસ આનું માત્ર કારણ આટલું જ છે।
મિત્રો, તમને એવું લાગતું હશે કે કાચી કેરીનો રસ એડ કરવાથી જલેબી તો ખાટી લાગશે, પરંતુ નહીં, તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો. આવી રીતે ખૂબ જ મજા પડી જશે અને બાળકો મોટાઓને પણ ખૂબ જ મજા આવશે. તો હવે અહીંયા ફરીથી મેં ફૂડ કલર થોડોક લીધો છે, કેમ કે કાચી કેરીના રસમાં કોઈ કલર નથી હોતો, તમે જોઈ શકો છો. તો આપણે એનો કલર આપવા માટે અહીંયા ફૂડ કલર ગ્રીન લીધો છે. એને થોડો મેં હાથેથી આવી રીતે દબાવી દીધો છે, જેનાથી અંદર જે ગાંઠો પડી ગઈ હોય એકદમ ઓગળે નહીં, એટલા માટે. તો આમ સારી રીતે ઓગળી જશે અને ફરીથી આપણે 5 મિનિટ સુધી આને એકદમ સારી રીતે ફેંટવાનું છે. અને હવે અહીંયા મેં એક ગ્લાસ લીધો છે. હવે તમે વિચારતા હશો કે હું શું કરવાની છું. તો અહીંયા તમારી જોડે દૂધ કે છાશની કોઈ પણ થેલી હોય આવી રીતે, તો એ લેવાની છે, અથવા તમારી જોડે પાઇપિંગ બેગ છે તો એ પણ તમે લઈ શકો છો. તો આ કોથળીને આપણે આવી રીતે ગ્લાસની અંદર મૂકી દેવાની છે, એક ખૂણો સાઈડમાં કરીને, અને પછી જે આપણે બેટર તૈયાર કર્યું છે જલેબીનું એ અંદર એડ કરવાનું છે. જો તમારી જોડે પાઇપિંગ બેગ નથી, આવી રીતે કોઈ દૂધ છાશની કોથળી પણ નથી, તો તમે તમારા ઘરમાં જે સોસ માટેની જે બોટલ હોય છે ટામેટા કેચઅપની, તો એ પણ તમે યુઝ કરી શકો છો. અથવા તો કોઈ પણ બોટલ નથી, કંઈ જ નથી, તો તમે પાણીની જે બોટલ હોય છે એના ઢાંકણામાં તમે હોલ કરી અને આવી રીતે આ બેટરને ભરીને પછી તમે જલેબી પાડી શકો છો. તો બધું જ બેટર આપણે એક વારમાં અહીંયા આવી જશે, કેમ કે કોથળી થોડી મોટી છે એટલે. તો મેં બધું જ બેટર આમાં અંદર એડ કરી દીધું છે. અને ઉપર આપણે એનું મોઢું બાંધવા માટે તમે કોઈ પણ દોરી લઈ શકો છો, અથવા તો કોઈ રબર હોય એ રબરથી તમારે આનું મોઢું જે છે ઉપરનું ભાગ ખુલ્લો છે એને ફિટ કરી દેવાનું છે. હા, અને ખુલ્લું રાખવાની ભૂલ ના કરતા, નહીંતર આ જે બેટર છે ઉપરથી બહાર નીકળવા લાગશે. તો હું અહીંયા આને રબરથી જ અહીંયા ફિટ કરી રહી છું. ટાઈટ આપણે આને આટા મારી લેવાના છે, જેથી ઉપર બહારની સાઈડ નીકળે નહીં. અને વધારે પડતું આપણે પ્રેશર નથી કરવાનું છતાં પણ. તો અહીંયા ખૂણામાં આપણે એક નાનું હોલ કરી લેવાનું છે. પહેલાં આને ચેક કરી લેવાનું કે જલેબી કેવી પડે છે, નાની, મોટી, જાડી, પાતળી. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા પાતળું છે, તો હજી થોડું આનું હોલ આપણે મોટું કરીશું. આમ તો જલેબીનો કોઈ આકાર હોતો નથી, પરંતુ જલેબી એટલે જ કહેવાય છે, પરંતુ છતાં પણ જો પ્રેક્ટિસ હશે તો જલેબી સરસ રીતે પડશે એવું બધા કહેતા હોય છે. પરંતુ આ મેથડથી જો તમે જલેબી પાડશો ને તો સરસ એવી પડશે. તો અહીંયા તેલ આપણું સરસ એવું ગરમ હોવું જોઈએ. એકદમ હાઈ ફ્લેમ પહેલાં રાખવાની છે. જ્યારે પણ જલેબી આપણે પાડીએ ત્યારે હાઈ ફ્લેમ પર આપણે જલેબી પાડવાની છે, અને જલેબી પડી જાય પછી ગેસની ફ્લેમને આપણે લો કરી દેવાની છે, એટલે કે લો ટુ મીડિયમ ફ્લેમ કરી દેવાની છે. અને પછી ઉલટ સુલટ કરી થોડી વાર રહીને આપણે એને પલટાવવાની છે. તરત જ નથી પલટાવવાની, 1 મિનિટ રહીને પછી આપણે એને પલટાવવાની છે. બસ 2 થી 3 મિનિટની અંદર જ જલેબી સરસ એવી તળાઈ જાય છે. અને બ્રાઉન કે એવી નથી થવા દેવાની. સરસ આ તળાઈ જાય એટલે જ્યારે આપણે બાજુમાં મૂકેલી ચાસણી જે છે એને જોડે લઈ લેવાની છે. અને આ જેવી તળાઈ જાય એવી તરત જ આપણે જે ચાસણી તૈયાર કરીને રાખી છે એ જલેબી બધી તરત જ એની અંદર આપણે ઉમેરવાની છે. તો અહીંયા જલેબી તળાઈ ગઈ છે, તો આપણે લઈ લઈશું અને આ ચાસણીની અંદર આપણે આવી રીતે ડુબાડી દેવાની છે. અને બીજા ચમચાની મદદથી એને થોડી અંદર ડુબાડવાની છે, જેથી ચાસણી જલેબીની અંદર સુધી જાય. તો મિત્રો, હજી સુધી જો તમને ખ્યાલ ના આવ્યો તો ચલો હું ફરીથી એક વખત આપણે જલેબી ફરી પાડી. આવી જ રીતે આપણે બધી જલેબી પાડતા જવાનું છે. તો ફરીથી એવી જ રીતે આપણે જલેબી પાડવાની છે. તેલ આપણે અહીંયા વધારે ગરમ હોવું જોઈએ. પહેલાં હાઈ ફ્લેમ પર જ આપણે જલેબી પાડવાની છે. સ્પીડમાં નહીં, ધીમે ધીમે કરશો તો પણ સરસ એવી થતી જશે. એક વખત તમે કરશો ને એટલે બીજી વખત ઓટોમેટિક તમને ફાવી જશે. અને જલેબી જે પડતી જાય ને એટલે તરત જ એ ઉપર આવતી જશે. એટલે કોઈ ચમચાની મદદથી તમે એને ખસાડતા જાઓ અને જલેબી ત્યાં જગ્યા કરીને પાડતા જવાનું છે. તમે વિડીયોમાં જોઈ શકો છો કે હું કઈ રીતે કરું છું. બસ આવી જ રીતે તમે કરશો ને તો જલેબીની કોઈ પ્રેક્ટિસની પણ જરૂર નથી. ફટાફટથી જલેબી બનીને તૈયાર થઈ જશે. તો અહીંયા બીજી પણ જલેબી તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે આગળવાળી જે જલેબી અંદર ચાસણીની અંદર ડુબાડેલી છે એ આપણે કાઢી લેવાની છે. અને જે બીજી બનાવી એ એની અંદર ચાસણીની અંદર ડુબાડી દેવાની છે. આવી જ રીતે બધી જ જલેબી આપણે વારાફરતી પાડતા જવાનું છે.
ગરમીના દિવસોમાં આપણા શરીરમાંથી ગરમી શોષી લે છે, તાજગી આપે છે, ઠંડક આપે છે. આ જલેબી, કાચી કેરીની જલેબી આપણી હેલ્થ માટે ખૂબ જ સારી છે. અને તમે એક વખત જો બનાવશો ને તો હંમેશા આ જલેબી બનાવશો, જ્યારે પણ બનાવશો ને ત્યારે. અને બનાવવામાં એટલી ઇઝી છે, ફટાફટથી બની જાય છે, કોઈ ટાઈમ પણ લાગતો નથી. તો મિત્રો, આ રીતે જો તમે લગ્ન હોય કે કોઈ નાનો મોટો તમારા ઘરે પ્રસંગ છે, જો તમે બનાવશો ને તો તમે દરેક વ્યક્તિને ખુશ કરી શકશો. કોઈ પણ જો તમારા દુશ્મન હશે ને એ પણ આ જલેબી ખાઈને ખુશ થઈ જશે અને તમને પૂછશે કે તમે આ જલેબી કઈ રીતે બનાવી. ગમે તેવો પ્રસંગ હોય, આ જલેબી જો તમે બનાવશો તો તમે એ બધાના વખાણના લાયક બની જશો. તો આ વખતે આ વેકેશનમાં જ્યારે મહેમાન આવે ત્યારે તમે આ કાચી કેરીની મીઠાઈ બનાવવાની વિચારણા કરજો. કાચી કેરીની જલેબીને અજમાવી જોજો, તમને ચોક્કસપણે આ સ્વાદ મોહિત કરી દેશે. સરસ એવી કાચી કેરીની જલેબી જોવામાં પણ તો એટલી સરસ લાગે છે, પરંતુ ખાવામાં પણ એટલી જ ટેસ્ટી છે. તો મિત્રો, આજની આ અમારી મહેનત, આજની અમારી રેસીપી તમને કેવી લાગી? જો જરા પણ ગમી હોય ને તો પ્લીઝ વિડીયો પર લાઇક, શેર, કમેન્ટ જરૂરથી કરજો. અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલી બેલ આઇકન પર પ્રેસ કરવાનું ભૂલતા નહીં. હું આવી જ નવી નવી વાનગીઓ લાવતી રહું છું. મિત્રો, અહીંયા હું તમને તોડીને પણ બતાવું. તમે જોઈ શકો છો કે કેટલી અહીંયા સોફ્ટ બની છે અને એકદમ અંદરથી રસભરી છે, રસેલી છે ને? સરસ કાચી કેરીની ખાટી મીઠી જલેબી. ચલો મળો છો આવી જ કોઈ નવી વાનગી સાથે.